વીજળી ગુલતી લોકો થયા ત્રાહિમામ। જી હા, વડિયા પીજીવીસીએલની છેલ્લા કેટલા સમયથી અણઆવડતથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। અવારનવાર વીજળી ગુલ થઈ જવા ઝટકા આવવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેના કારણે એક દિવસમાં 5 થી 6 વાર વીજળીનો પાવર કટ કરીને પીજીવીસીએલ દ્વારા વડિયાવાસીઓને માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડી રહી છે। જેમ પ્રી મોન્સૂન કામગીરીઓ માત્ર કાગળ પર ભરીને પીજીવીસીએલ વિભાગ શું સાબિત કરવા માંગે છે તે વડિયાના સ્થાનિકોને સમજાતું નથી ને ઝેરોક્સ ખાડીપીડીવાળા સહિતના નાના ધંધાર્થીઓ પારાવાર પરેશાનીઓ ભોગવી રહ્યા છે। ત્યારે એનકેન પ્રકારે વીજળી કાપ કરીને વડિયા શહેરના પીજીવીડી વિભાગની સ્થાનિકો વેપારીઓને ત્રાસ આપવાનો કાર્યશૈલી સામે વડિયા વેપારીઓમાં રોષની લાગણીઓ વ્યાપી ગઈ છે। જ્યારે આ અગાઉ થોડા દિવસો પહેલાં આ પીજીવીસીએલની 11 કેવી લાઇન એલટી લાઇન ઉપર પડતા વડિયા ગ્રામ પંચાયતની હજારી લાઇટો બળીને ભસ્મ થઈ ગઈ, તો સાથે સાથે રેસિડેન્સી લોકોના ટીવી ફ્રીજ સહિતના ઉપકરણો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે સ્થાનિકોએ હૈયાવરાળ ઠાલવી હતી। એવો મુદ્દો છે, છેલ્લા 15-20 દિવસથી આ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। અવારનવાર લાઇટના કાપથી લોકો વડિયાને જનતા ત્રાહિમામ છે। દર રવિવારે મેન્ટેનન્સનો કાપ હોવા છતાં કામ અધૂરું રહી જાય છે। જરીક છાંટા પડે તો લાઇટ ફૂલ થઈ જાય અને પાવર ડીમ ફૂલ થાય છે, જેથી ઘણાના તો ફ્રીજ ટીવી બધું બળી ગયું છે। પણ પીજીવીસીએલના અધિકારીઓ કશું ધ્યાન દેતા નથી। અનેકવાર લોકોએ વડિયાના જનતાએ જાણ કરવા છતાં કશું અત્યાર સુધી કંઈ ધ્યાન દેતા નથી। કાલે લાઇટ વહી જાય, આ લાઇટ જવાથી નાના નાના ભૂલકાઓ અને અસહ્ય બફારો સહન કરવો પડે છે। લોકો ત્રાહિમામ છે, જેથી કરીને એવું સાબિત થાય છે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। હવે કાયમ આની આજ મગજમારી હોય, કાંઈક કરાવો। કેટલા દિવસથી હેરાન છો વેપાર ધંધામાં? આમ તો આખો ઉનાળો લો વોલ્ટેજનો પ્રોબ્લેમ, એસી તો હાલતું જ નથી રાજુભાઈ, શું કરવું અમારે? આ એસી લઈને તો અમે શું હવે ગરમીમાં આમ જો પલ્લી ગયા। દિવસમાં કેટલી વાર કાપ થાય છે? દિવસમાં તો કઈ યાદ જ નથી રહેતું કેટલી વાર કાપ થાય। રોજ 5-6 વખત તો કટિંગ થઈ જ જાય ને? થતું જ